સાંતલપુરમાં ભારે વરસાદના તેના કારણે જીપ ફસાઈ હોય તેવી ઘટના. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે રાજસ્થાન જતી જીપ ફસાઈ ગઈ. જાજમ અને ફાંગલી વચ્ચે ફસાયેલી જીપમાં 8 લોકો સવાર હતા. પોલીસ અને સ્થાનિકોએ તમામનું દિલ ધડક રેસ્ક્યુ કર્યું. ભારે જહેમતે દોરડાની મદદથી 8 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા. સંવાદદાતા સુનિલ પટેલ ફોન લાઈન પર. સુનિલ, આ 8 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જીપ ફસાઈ છે, કેવી રીતે આખી આ ઘટના બની? હાર્દિક, ચોક્કસ કહી શકાય તો છેલ્લા 24 કલાકમાં પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુરમાં ખૂબ જ અતિ ગંભીર વરસાદ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને સાંતલપુરમાં 15 થી 16 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર પંથક કહી શકાય તો જે સાંતલપુરના તમામ ગામો છે, નદી નાળા જે છે તે છલકાયા છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય તો સુઈગામ તરફ એટલે કે બનાસકાંઠા તરફ જતા જે સાંતલપુરના ગામો છે, રાધનપુરના ગામો છે, તેના માર્ગો પર લગભગ 2 ને 3 ફૂટ જેટલા પાણીનો વહેણ, ધસમસતો વહેણ વહી રહ્યો છે. આપ જે દ્રશ્યો TV9 ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે અડધી રાતના છે એટલે કે મોડી રાત્રે જે પ્રવાહ વધ્યો હતો પાણીનો. ક્યાંક ને ક્યાંક આ જે દ્રશ્યો જે છે તે સુઈગામ અને રાધનપુરના જોડતા હાઈવે વચ્ચેના છે કે જ્યાં આગળ મોડી રાત્રે જે સાંતલપુર પોલીસની જે ટીમ પહોંચી છે, રાધનપુર DYSP સહિતના અધિકારીઓ જે પહોંચ્યા હતા અને રાજસ્થાન જઈ રહેલી એક જીપ પસાર થતી હતી જ્યારે પાણીના વહેણમાં તેને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે આ પાણીનો ધસમસતો પ્રવાહ એટલો ભયાનક હશે કે તે વચ્ચે જ ફસાઈ જશે અને ક્યાંક ને ક્યાંક તણાઈ જશે તેવી શક્યતા છે. જેને જ લઈને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક બચાવ માટે રાધનપુર પોલીસની આખી ટીમ મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જે સમગ્ર બચાવ કામગીરી હતી, રેસ્ક્યુ કરવામાં આવ્યું. જીપમાં લગભગ રાજસ્થાનના 8 થી વધુ લોકો સવાર હતા. જે જીપમાંથી તેમને તમામને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે પણ આસપાસના ગામોનો સ્થાનિક લોકોનો જે હતો તેની મદદ લઈ અને આ રેસ્ક્યુની જે કામગીરી તે મોડી રાત્રે પૂર્ણ કરી અને તમામને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે છે. બીજી બાજુ હાર્દિક વાત કરવામાં આવે તો આ જે કામગીરી છે તેને સતત હાલ વોચ રાખવામાં રહી છે કેમ કે હજુ પણ 24 કલાક પાટણ જિલ્લામાં ભારે છે. લગભગ કહી શકાય તો જે સ્થિતિ સાંતલપુર રાધનપુરમાં વણસી છે તેને લઈને ધારાસભ્ય સહિતના જે પદાધિકારીઓ છે તે પણ દોડતા થઈ ગયા છે. બીજી બાજુ જે રાધનપુરનું લોદરા ગામ છે, વારાહીનું લોદરા ગામે પણ ધસમસતા પ્રવાહમાં ટ્રક ફસાઈ છે. ટ્રક પાણીના વહેણમાં તણાતા ક્લીનર અને ડ્રાઈવરને પણ બચાવવામાં આવ્યો છે સ્થાનિક લોકો દ્વારા. એટલે જે વણસી છે સ્થિતિ તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક તંત્ર સવારથી જાગ્યું છે અને આ દ્રશ્યો પણ અલગ અલગ પ્રકારના સામે આવી રહ્યા છે. હાર્દિક, આભાર સુનિલ સમગ્ર માહિતી બદલ.